દર અઠવાડિયે સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ વાયરલ થતા રહે છે, પરંતુ આ વખતે ચીનમાં ફેલાયેલો ક્લિંગ રેપ ડાયટ ટ્રેન્ડે આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા વધારી છે. ટિકટોક અને એક્સ પર વાયરલ વિડીયોમાં ચીની યુવાનો વજન ઘટાડવા માટે ખોરાકને પ્લાસ્ટિકમાં વીંટીને ખાઈ રહ્યા છે. જીવલેણ ફેક ઇટિંગમાં લોકો પ્લાસ્ટિકની કોથળીઓ ગળી રહ્યા છે, જે મોતને ખુલ્લું આમંત્રણ છે. દાવો છે કે ફેક ઇટિંગથી ખોરાક શરીરમાં પહોંચે નહીં અને તેથી કેલરી વધે નહીં, અને જેના કારણે પેટ ભરાઈ ગયું હોય તેવું લાગે. જો કે ખરેખર ડોક્ટરો મુજબ માઇક્રોપ્લાસ્ટિક્સ પેટ અને આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે, શ્વાસની તકલીફ ઊભી કરી શકે છે. આનાથી વજન નહીં ઘટે, પણ લાંબા સમય સુધી પ્લાસ્ટિક સંપર્કથી લીવર અને ફેફસામાં બળતરા વધી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ રીત વજન ઘટાડવાનો યોગ્ય ઉપાય નથી. દેખાદેખીમાં શરૂ થયેલો આ ટ્રેન્ડ જીવલેણ બની શકે છે, અને ડોક્ટરો પણ આ ટ્રેન્ડ જોઈને ચોંકી ગયા છે.